જાય છે ટ્યુશનમાં. આજ છે આપણે પોસી પૂનમ. જય માતાજી રીધી. હાલો તો જોઈને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો બધાને સારું છે. તો આજે છે આપણે પોસી પૂનમ, એટલે આપણે બધી બહેનું કે છોકરીઓ બધા આજ તો આપણે હરખમાં જ હોય, કેમ કે આજે આપણે ભાઈની પોસી પૂનમ છે. તો હાલો આપણે રીધી તે પોસી પૂનમ રહીશે અને હું તે પૂનમ રહીશું, પણ આપણે ઓમ પૂનમ રહીશું, કેમ કે હવે તો આપણે કાંઈ ભાઈ અહીંયા આવી ન હોગી. એટલે હાલો બધા વિડીયોમાં બના રહેજો. આપણે એમ નાખી છે હળદર, નાખશે આપણું ધાણા જીરું, નાખશે આપણું મીઠું. તો જો આપણે નાખી છે ખાંડેલી ચટણી. લખશો જો આપણે મસ્તીનું શાક મળ્યું છે કપડવા. હાલો શાકને બંધ કરી દેવાનું છે. તો જો આપણું બટેકાનું શાક મસ્તીનું રેડી થઈ ગયું છે, સરસ મજાનું. આપણા ભાત બફાઈ ગયા છે. હાલો આપણા ભાત બફાઈ ગયા છે, તો હવે આપણે દૂધ ને એવું બધું નાખી દઈએ. અહીં કાજુ બદામ લઈ જશે, નાખશે આપણે જાયફળ. ચાલો આપણે કાજુ બદામ સુધાર નાખી. આપણે કાજુ બદામ નાખી દઈએ. નાખી દઈએ. હવે હલાવી નાખી. રોટલી થઈ ગઈ તૈયાર. રોટલી વણી નાખી છે. હવે આપણે આવી રીતના આને ગોળ ગોળ કાપી લેવાનું છે, ચાંદો દેખાય એવડું. આવી રીતના હાલો થઈ ગયું ગોળ ગોળ. તો આપણે એમાં ઘી સોંપી લીધું છે. પછી આ રોટલી આપણે કૂતરાને કે ગાને ગમે ને જે હોય એને દઈ દેવાની. અહીંયા ખીર આપણી અને અહીંયા આપણું બટાકાનું શાક બની ગયું છે બે. હાલો આપણે આમાં ખીર કાઢી લઈએ. અહીંયા આપણે રોટલી થઈ ગઈ છે રીધીની. આમાં આપણે ખીર કાઢી લેવાની છે. પછી આપણે આને ગાને કે ગમે એને કૂતરાને ખવડાવવાની હોય. આ બેમાંથી એકને આપણે કાઢી લીધી છે. તો જો અમે નાના હતા ને તેમાં મમ્મી છે ને મંગાળો કરીને રાંધતા. આપણે નેવાની છે ઈટુનો મંગાળો કરતા અને ત્યાં રાંધતા બધું ખીર ને એવું બધું બનાવતા. અમે રહેતા ને ત્યારે નાના હતા ને ત્યારે, કેમ કે આનું માહિતી એ જ છે કે આપણે મંગાળો કરીને નેવાની છે રાંધવાનું હોય. એટલે આપણે પહેલાં તો શું હતું કે ચૂલા બધા વાપરતા, અને હવે તો ગેસના ચૂલા ને એવું થઈ ગયું. એટલે હવે તો કાંઈ બનતર ને સાણ ને એવું તો કાંઈ હોય નહીં. તો એવી રીતના કોને કોને પૂનમ ઉજવી છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને કહી દીજો. અમે તો જો એવી રીતના પૂનમ ઉજવી હતી. જો કે હજી ગામડામાં તો એ જ સિસ્ટમ હાલે છે. આપણે એ જ મંગાળો કરીને જ રાંધે છે. ગામડામાં નહીં પણ સિટીમાં હોતો ને, કેમ કે ઘણી જગ્યાએ ઘણાની વ્યવસ્થા હોય મંગાળો કરવાની ને બનતર ને સાણ ને એવું વાપરતા હોય, પાણી ગરમ ને એવું કરતા હોય ને, એટલે એ લોકોને તો વ્યવસ્થા હોય એટલે એ લોકો તો કરે જ છે. પણ આપણે કાંઈ ચૂલો વાપરતા નથી એટલે કાંઈ બનતર ને સાણ ને એવું તો હોય નહીં. એટલે આપણે જો ચૂલે રસોઈ બનાવવાનું ચાલુ, ગેસના ચૂલે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જે જેને કર્યું એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મેં પૂનમ ઉજવી છે મંગાળો કે મમ્મી એને મંગાળો કરીને. તો એવી કોને કોને ઉજવી છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે બેનો એવી રીતના ઉજવી ને એને. પોચી પોચી પૂનમની અપાસરના અંગ ચાંદા જેવડી ચાંદકડી ભાઈની બે રમે તો જમે જમે